નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેની એક્ટિવિટી નંબર 11નું સોલ્યુશન જોઈશું। એક્ટિવિટી નંબર 11, હિયર આર ધ 4 ડિફરન્ટ સિચ્યુએશન્સ, વર્ક ઇન પેર્સ, રાઇટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક, રીડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ। એટલે કે અહીં 4 અલગ અલગ સિચ્યુએશન્સ આપેલી છે, જોડી બનાવી કાર્ય કરવાનું છે। અહીં 4 ડાયલોગ એટલે કે સંવાદો આપેલા છે, એમાંથી કોઈ પણ એક સંવાદ વિશે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને તે સંવાદને તમારે ક્લાસની સમક્ષ તમારે વાંચવાનો છે। જેમાં પહેલું છે અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ। ત્યાર પછી બીજું છે અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી। ત્રીજું છે અ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી। અને ચોથું અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ। તો વિદ્યાર્થી મિત્રો, આ 4માંથી કોઈ પણ એક વિશે તમારે તમારી નોટબુકમાં ડાયલોગ એટલે કે સંવાદો લખવાના છે અને તમારે ક્લાસ સમક્ષ વાંચવાના છે, બરોબર? જોઈએ તેમાં સૌથી પહેલું છે અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ। એટલે કે વનદેવી અને બબુલના વૃક્ષ વચ્ચેનું શરૂઆતમાં જે સંવાદો થયા તે લખવાના છે। વનદેવી, ડિયર બબુલ, વાય આર યુ સો અપસેટ? બબુલ, આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ। વનદેવી, આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ। બબુલ, બટ આઈ વોન્ટ ટુ બી ગુડ લુકિંગ, પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ। વનદેવી, એઝ યુ વિશ। ત્યાર પછી એવી જ રીતે બીજું છે અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી। પીપલ, લુક એટ ધીસ વન્ડરફુલ ટ્રી, ઇટ હેઝ અ ગોલ્ડન લીવ્સ, લેટ અસ પ્લક ધેમ। બબુલ, પ્લીઝ ડોન્ટ ટેક અવે માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ। પીપલ સે, આઈ વિલ સેલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી। બબુલ, પ્લીઝ સ્ટોપ। પીપલ, લેટ અસ ટેક ઓલ ધ લીવ્સ એન્ડ રન અવે। ત્યાર પછી ત્રીજું છે અ ડાયલોગ બિટવીન ગોટ્સ એન્ડ ધ બબુલ ટ્રી। ગોટ્સ, વી આર વેરી હંગ્રી, લુક એટ ધ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધીસ ટ્રી। બબુલ, ઓહ નો। ગોટ્સ, ધ લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી। બબુલ સેઝ, આઉચ આઉચ, સ્ટોપ, પ્લીઝ ડોન્ટ eat my leaves। Goats, but we are hungry, we will eat up all the leaves। Bubble, please listen to me, don't eat my leaves। Goats, no, we are happy। ત્યાર પછી ચોથું છે અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ। એટલે કે અંતમાં વનદેવી અને બબુલના વૃક્ષ વચ્ચે જે સંવાદ થયો તે લખવાનો છે। બબુલ, ઓ વનદેવી, પ્લીઝ હેલ્પ મી। વનદેવી, વોટ હેપન્ડ? બબુલ, you look unhappy। Vandevi, I am very unhappy। Vandevi says, I granted all your wishes, then why are you still not happy? Babul, I know I made a mistake। Vandevi says, now I give you last chance, what do you wish? Babul says, I want to be a real bubble tree। Vandevi says, what do you mean? Babul says, I want my tiny leaves and thorns back। Vandevi, are you sure? Babul says, yes, I am. I will be happy and contented with them। Vandevi says, as your wish। તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે આ 4માંથી કોઈ પણ એક સંવાદ તમારી નોટબુકમાં લખી અને તમારા ક્લાસરૂમમાં રજૂ કરવાનો છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 તેની એક્ટિવિટી નંબર 11 પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।